નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થરાદ તાલુકાના પાવડાસણ ગામનો ગોપ્રેમી યુવાન ખાંભલા ભૂપેન્દ્રભાઈ બગાજી, જેઓ હૈદરાબાદમાં રામદેવ મેટલ નામની દુકાન ધરાવે છે, જેઓ પોતાના વતન પાવડાસણ ગામે છેલ્લા 18 માસથી અવિરત દર મહિનાની અજવાળી આઠમના દિવસે એક ગાડી લીલીચાર નિરાધાર ફરતી ગૌમાતા અને અબોલ પક્ષીઓ માટે દર મહિને ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છે। આજરોજ એક ગાડી લીલીચાર પોતે રૂબરૂ પાવડાસણ, જડિયાળી, ઘાણા, નાંદલા આ 4 ગામોની 400 થી 450 એવી નિરાધાર ફરતી ગૌ માતાઓ અને અબોલ પક્ષીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં રમેશભાઈ ખાંભલા, વસનાભાઈ ખાંભલા, મેહુલ ચેતનપુરી ગોસ્વામી, દલાભાઈ નાય, હરિભાઈ ખાંટોણા, સેંધાભાઈ ભુવાજી, જડિયાલી, હેમરાજભાઈ પટેલ, ગુમાનસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, લક્ષ્મણસિંહ વાઘેલા, શૈલેન્દ્રસિંહભાઈ, રાહુલભાઈ ગોસ્વામી અને બીજા 2 બાળ ગોપાલ મિત્રોએ ઉનાળાની ધોમધમતી ગરમીમાં આ ગૌમાતાની સેવાના કાર્યમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। વધુમાં વસંતભાઈએ જણાવ્યું હતું કે આ ભૂપેન્દ્રભાઈના પિતા શ્રી પગાભાઈ સાલુનજી ખાંભલા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગૌ માતાઓ માટે અગાઉ 250 એવી ગૌ માતાઓ માટે ટેન્કર દ્વારા પાણીની સેવા પણ પૂરી પાડી હતી। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌ માતાઓ ક્યાંય પણ તકલીફમાં દેખાય તો માનવ ધર્મના નાતે આપણાથી બનતા પ્રયાસો કરી એની 1-2 દિવસના સેવાનું કાર્ય અવશ્ય કરજો મિત્રો, જેથી કરીને એમને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભોજન પાણી માટે ક્યાંય આમ તેમ વલખા ના મારવા પડે। આ સેવાકીય કાર્યક્રમ ગોપ્રેમી યુવાન શ્રી ભૂપેન્દ્રભાઈ બગાજી ખાંભલાને વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને એમના ગૌમાતા બચાવો અભિયાન ટીમના તમામ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને એમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, બનાસકાંઠા। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। આજ રોજ એક ગાડી લીલીચાર નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે પાવડાસણના ખૂબ જ ગૌપ્રેમી એવા ભૂપેન્દ્રભાઈ બગાજી ખાંભલા તરફથી આ નિરાધાર ગૌમાતાઓ માટે 4 ગામની 450 એવી ગૌમાતાઓને અર્પણ કરવામાં આવી છે। એ બદલ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર। માં ભગવતી ગૌમાતા અને માં વિહત એમના દરેક સપના પૂરા કરે, એમના ઘર પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ગૌમાતા, જય ગોપાલ।